वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसत्कुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजेस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 4 સપ્ટેમ્બર 2024 બુધવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. ગઈકાલથી આપણે ગરડા અંત્યનું 15મું વચનાવ્રત વાંચવાનો પ્રારંભ કર્યો. એ વચનાવ્રતનું શીર્ષક છે પાટો ગોઠ્યાનું. મહારાજ પોતે દાદા ખાચરના દરબારમાં પોતાનો જે કુતારો, જેને આપણે આજે અક્ષર ઓરડી તરીકે ઓળખીએ છીએ, એ મેળીના ગોખમાં બિરાજમાન થયા અને સામે બેઠેલા સંતો હરિભક્તો મહારાજના દર્શન કરી રહ્યા છે અને પ્રતીક્ષા પણ કરી રહ્યા છે કે મહારાજની અમૃતવાણીનો લાભ મળે. એ વખતે મહારાજે સામે બેઠેલા ઘણા બધા સંતોમાંના મુક્તાનંદ સ્વામી સામું જોઈને પ્રશ્ન કર્યો અને વાત કરવાની શરૂઆત કરી. પછી મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજે કહ્યું છે, આજ તો અમે અમારા રસોઈયા હરિભક્તની આગળ બહુ વાત કરી. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ, કેવી રીતે વાત કરી? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વાત તો એમ કરી જે ભગવાનનો ભક્ત હોય અને તે ભગવાનની માનસિક પૂજા કરવા બેસે તથા ભગવાનનું ધ્યાન કરવા બેસે તે સમયે એનો જીવ પ્રથમ જે ભૂંડા દેશકાળાદિકને યોગ્ય કરીને પંચ વિષય થકી પરાભવ પામ્યો હોય અથવા કામ ક્રોધ લોભાદિકને યોગ્ય કરીને પરાભવ પામ્યો હોય તે સર્વેની એને સ્ફૂર્તિ થઈ આવે છે. જેમ કોઈ શૂરવીર પુરુષ હોય અને સંગ્રામમાં જેને ઘાય આવ્યો હોય અને તે ઘાયલ થઈને પાછો ખાટલામાં આવીને સૂવે, પછી એને જ્યાં સુધી પાટો ગોઠે નહીં ત્યાં સુધી ઘાની વેદના ટળે નહીં અને નિદ્રા પણ આવે નહીં. અને જ્યારે પાટો ગોઠે ત્યારે ઘાની પીડા ટળી જાય અને નિદ્રા પણ આવે, તેમ ભૂંડા દેશ કાળ સંગ અને ક્રિયા તેને યોગ્ય કરીને જીવને પંચ વિષયના જે ઘા લાગ્યા છે તે જ્યારે નવધા ભક્તિમાં હેલી જે ભક્તિ કરતા થકા એ પંચવિષયના ઘાની પીડા ન રહે અને પંચવિષયનું સ્મરણ ન થાય, એ જ એને પાટો ગોઠો જાણવો. મહારાજે પોતાના રસોઈયા હરિભક્ત એટલે લાલુબા, જીવુબા, સાંખ્યોગી બાઈઓની સભામાં એમણે જે વાત કરી, મુક્તાનંદ સ્વામી જિજ્ઞાસા વ્યક્ત કરી, મહારાજ શું વાત કરી એ તો કહો. કારણ કે સંતો હરિભક્તો જે પુરુષો બેઠા હોય ત્યારે તો મહારાજ અદભુત વાતો કરતા હોય, પણ મહિલા મંડળની સભામાં જઈને મહારાજે શું વાત કરી એ જાણવાની મુક્તાનંદ સ્વામીને જિજ્ઞાસા થઈ. જિજ્ઞાસા દરેકને હોવી જરૂરી છે. મારા દ્રષ્ટિકોણ પ્રમાણે માનવ જાતિમાં વધારેમાં વધારે જિજ્ઞાસા વૃત્તિ બાળકોમાં હોય છે. કંઈક ને કંઈક પૂછ્યા જ કરે.
તારા સામું આંગળી ચીંધીને પૂછે આ શું છે, ચંદ્ર સામું આંગળી ચીંધીને પૂછે આ શું છે, પતંગિયા સામે પૂછીને પૂછે આ શું છે, આનો રંગ આવો કેમ. ઘણા પ્રકારની જિજ્ઞાસા બાળકોના મનસમાં જાગતી હોય છે. અને કેટલીક જિજ્ઞાસા એવી પણ ક્ષુલ્લક લાગે કે આપણે એના પ્રશ્નને ટાળી દેતા હોઈએ છીએ, કે આપણને થાય કે આને આ શું સમજાવવાની જરૂર છે. જિજ્ઞાસા દરેકમાં હોય છે, પરંતુ ઓછા વધતા પ્રમાણમાં હોય છે. પરંતુ આધ્યાત્મિક માર્ગની જે જિજ્ઞાસા છે એ દરેકને હોવી જ જરૂરી છે. પ્રમુખ સ્વામી મહારાજની સાથે વર્ષો સુધી રહેવાનું થયું. એમનો સમાગમ, સત્સંગનો લાભ મળ્યો, સેવાનો લાભ મળ્યો. જ્યારે પણ પ્રમુખ સ્વામી મહારાજ પધરામણીમાં પધાર્યા હોય, કોઈ મુલાકાતી દર્શન માટે આવ્યા હોય, એના વ્યવસાય વિશે, ધંધા વિશે, ખેતીવાડી વિશે, બીજી કોઈ પણ રીતે જુદા જુદા વિષયની વાતો કરવાની શરૂઆત કરે તો આ પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુણાતીત સંત તો અંતર્યામી, ત્રિકાલા બાધિત, બધું જાણે, જુએ, બધું છે. તેમ છતાં પણ એટલી જિજ્ઞાસા વૃત્તિથી પૂછે કે આનું કેમ છે, આ ખેતીવાડીમાં કયો પાક થાય, કયું ખાતર નાખવું પડે, ક્યારે ક્યારે પાણી પાવું પડે. ઘણી પ્રકારના પ્રશ્નો, મકાનનું બાંધકામ હોય કે બીજા નાના મોટા ધંધાકીય કે સાધનો, એના અનુસંધાનમાં પણ પ્રમુખ સ્વામી મહારાજ એટલો બધો રસ લઈને જિજ્ઞાસા વૃત્તિ બતાવે. બોલે માત્ર 2 શબ્દ અને સાંભળે અડધો કલાક. એમ આધ્યાત્મિક માર્ગમાં આપણને જિજ્ઞાસા વૃત્તિ હોવી જોઈએ. વચનામૃત વાંચી તો જઈએ, અન્વય ને વ્યતિરેકનું વચનામૃત, સગુણ નિર્ગુણપણાનું વચનામૃત, આ બધા વાંચી જઈએ. પણ સગુણ, નિર્ગુણ, સાકાર, નિરાકાર, અન્વય, વ્યતિરેક, આ બધા શબ્દો આપણા માથા ઉપરથી પસાર થઈ જાય. આપણને ક્યારેય ઈચ્છા ન થાય કે અન્વય શું કહેવાય, ને વ્યતિરેક શું કહેવાય, ને સગુણપણું શું કહેવાય, નિર્ગુણપણું શું કહેવાય, અંતર્યામીપણું શું કહેવાય, સર્વોપરીપણું શું કહેવાય. વાંચી લઈએ કે બાપાએ આજ્ઞા કરી કે શ્રાવણ મહિનામાં અને ચાતુર મહિનામાં આ વચનામૃતનો પાઠ કરવો અને આ ગ્રંથનો પાઠ કરવો, વાંચી લઈએ છીએ. પણ જિજ્ઞાસા વૃત્તિ નથી હોતી. જિજ્ઞાસા વૃત્તિ હોય તો આપણને નવું નવું જાણવાનું મળે, શીખવાનું મળે, સમજવાનું મળે, એ માર્ગે ચાલવાની આપણને પ્રેરણા મળે. મુક્તાનંદ સ્વામી પૂછ્યું, મહારાજ તમે રસોઈયા હરિભક્તોની આગળ, લાડુબા જીવુબા આગળ તમે વાતો કરી, શું વાતો કરી? તો શ્રીજી મહારાજે એની જિજ્ઞાસા વૃત્તિ જાણીને મહારાજે જે કંઈ વાત કરી હતી તે સમજાવતા કહ્યું કે ભગવાનનો ભક્ત હોય એ જ્યારે ભગવાનની માનસી પૂજા કરવા બેસે અથવા ભગવાનનું ધ્યાન કરવા માટે બેસે ત્યારે એના જીવાત્માને પહેલા જે ભૂંડા દેશકાળાદિકને યોગ્ય કરીને પંચોઈષદ થકી પરાભવ થયો હોય અથવા તો કામ, ક્રોધ, લોભાદિકને યોગ્ય કરીને પરાભવ પામ્યો હોય તે બધાની એને સ્મૃતિ થઈ આવે. આપણને સૌને અનુભવ છે. માળા હાથમાં લઈએ એને મનમાં સંકલ્પ વિકલ્પની ઘટમાળ ચાલુ થઈ જાય. આંખો બંધ કરીએ એટલે ઘણા વિચારો, સંકલ્પ વિકલ્પ જાગે. ધ્યાન કરવા બેસીએ, કથા સાંભળવા બેસીએ, કારણ કે પૂર્વકાળમાં એટલે કે ભૂતકાળમાં આપણો જીવ કામ, ક્રોધાદિક દોષોથી પરાભવને પામ્યો છે. દેશકાળાદિક યોગ્ય કરીને પણ ઘણી જીવનમાં હતાશા, નિરાશા આવી છે, અથવા તો પછી પંચ વિષય કરીને આપણે પરાભવ પામ્યા છે. એટલા માટે એ બધું યાદ આવે છે. અને એ યાદ આવવાના કારણે આપણને ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિ ચોંટતી નથી. મહારાજે સરસ દ્રષ્ટાંત આપીને સમજાવ્યું કે કોઈ શૂરવીર યોદ્ધો હોય, સંગ્રામમાં લડવા માટે ગયો હોય, સામી છાતીના લીધા હોય
અને એમાં એ ઘવાણો હોય અને પાછો આવે પછી ખાટલામાં સૂવે અને એના પહેલા જ્યાં જ્યાં ઘા વાગ્યા હોય ત્યાં દવા દારૂ કરે, પાટોપીંડી કરે, લેપ લગાવે, ઘા રૂજાઈ જાય, પરંતુ ઘાની પીડા ટળી જાય અને નિદ્રા ન આવે. ક્યારે? કારણ કે એનું સ્મરણ થયા કરે છે કે હું આવી રીતે લડ્યો, એમાં મને આ ઘા વાગ્યો, મારે આવી રીતે લડવું જોઈતું હતું. એમ મહારાજ કે ભૂંડા દેશ કાળાદિકના યોગે કરીને આ જીવને પંચ વિષયના ઘા લાગ્યા છે. જેમ ગુણાતીતાનંદ સ્વામી બિરાજમાન હતા અને ત્યાં આગળ ખેતરમાં જતા અને આજુબાજુના ગામના હરિભક્તો ત્યાં સત્સંગ કરવા માટે, સ્વામીના દર્શન કરવા માટે આવ્યા. તો તે વખતે પણ પ્રણાલિકા હતી ને આજની તારીખે પણ આપણે પ્રણાલિકા છીએ કે મંદિરમાં આવીએ, સાધુ સંતો, સદગુરુ સંતોની પાસે જઈએ ત્યારે દંડવત કરવાની પ્રણાલિકા છે. હવે ધીરે ધીરે ઓછી થતી જાય છે, પરંતુ મને યાદ છે કે સારંગપુરમાં સવારની કથા થાય, બપોરની કથા થાય, સાંજની કથા થાય એટલે સૌ સંતો, પાર્ષદો, સાધકો, હરિભક્તો આવે અને પોતાનું સ્થાન ગ્રહણ કરે એ પહેલા 2 દંડવત 5 દંડવત કરે ને ત્યાર પછી બેસે. એમાં હરિભક્તો પણ સ્વામી બેઠા હતા તે ત્યાં આગળ ઢેફા હતા, માટી હતી, કાંકરા હતા, એટલે દંડવત કરવા લાગ્યા. ત્યારે કોઈએ કહ્યું જોજો ત્યાં કાંટા ન વાગે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી આ સાંભળીને કહ્યું, જુઓ અહીંયા જે કાંટા વાગશે ને એ તો 100થી 99થી કાઢી નખાશે, પણ બજારના કાંટા વાગે એ તો બહુ મુશ્કેલ છે કાઢવા. આંખમાં કાંટો વાગે રૂપનો, કાનમાં શબ્દનો કાંટો વાગે, અને રેંકડી ઉપર ભજીયા અને બટાટાવાળા તળાતા હોય તો એની સુગંધનો કાંટો, રસનો કાંટો વાગે, ઘણા કાંટા વાગી જાય. તો એને કરીને આપણું મન ભ્રમિત થઈ જાય છે. આપણે પંચ વિષયને કરીને પરાભવને પામીએ છીએ. એટલા માટે મહારાજે કહ્યું કે એ બધી સ્મૃતિ થવાના કારણે આપણું મન ભગવાનની મૂર્તિમાં લાગતું નથી. ભગવાનની દર્શનનું, સ્મરણનું, ભજનનું, ધ્યાનનું, માનસીનું જે રીતનું સુખ આવવું જોઈએ એ રીતનું સુખ આવતું નથી. એ ક્યારે સુખ આવે કે જેવી રીતે ઘવાયેલા યોદ્ધાને પાટો બાંધ્યો, 2 દિવસે, 4 દિવસે, 5 દિવસે પાટો ગોઠી જાય, પાટો સેટ થઈ જાય, પછી એને દુખાવો પણ મટી જાય અને નિદ્રા પણ શાંતિથી આવી જાય. એમ ભગવાનનું ભજન, ભક્તિ, માળા, પૂજા, પાઠ, સ્મરણ, ચિંતન કરીએ અને એમ કરતા એ પાટો ગોઠી જાય તો પછી આપણને ભગવાનનું ભજન કરવામાં સુખ આવે, ધ્યાન કરવામાં સુખ આવે, ભક્તિ કરવામાં સુખ આવે, આજ્ઞા પાળવામાં સુખ આવે, દરેક આધ્યાત્મિક ક્રિયા કરવામાં આપણને સુખ આવે. આ ઘા એવા વાગ્યા છે અનાદિકાળથી. માયા અને માયાનો જે પ્રપંચ અને માયાનો જે સર્ગ છે એનાથી જીવાત્મા ઘવાતો આવ્યો છે, પરાભવ થતો આવ્યો છે, પરાજિત થતો આવ્યો છે. એટલા માટે સત્સંગમાં આવતાની સાથે આપણને સત્સંગનું સુખ નથી આવતું, ભક્તિનું સુખ નથી આવતું, આજ્ઞા પાળવાનું સુખ નથી આવતું. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળીશું. તમામ સંતો, હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.